હવે વાત કરીશું પ્રશાસનના પાપે પાતાળના દર્શન વિશેની। સમાચાર ભરૂચથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ભરૂચના લુદરા ગામ પાસેનો બ્રિજ જોખમી બન્યો છે। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરના બ્રિજના એક્સપાન્શન જોઇન્ટ્સ ખુલ્લા પડી ગયા છે, જેથી કરીને વિવાદ સર્જાયો છે। સાથે જ બ્રિજ પર મસમોટું ગાબડું પડ્યું છે, જેથી બ્રિજની સલામતી પર અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। વાહન ચાલકોએ પણ સ્થળનું નિરીક્ષણ કરીને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। તો ભરૂચના લુદરા ગામની આ તસવીરો સામે આવી છે, જ્યાં બ્રિજ જોખમી બન્યો છે। બ્રિજની ગુણવત્તાને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરના બ્રિજના એક્સપાન્શન જોઇન્ટ્સ ખુલ્લા પડી જતા આ તસવીરો સામે આવી છે, અને સાથે જ બ્રિજ પર મસમોટું ગાબડું પણ પડ્યું છે। હાલ તો ચોમાસાની શરૂઆત થઈ છે, હજુ પણ ચોમાસું બાકી છે, જેથી પ્રથમ વરસાદે જ આવી તસવીરો સર્જાતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। સ્માર્ટ સિટીના ડંકા વગાડતી નવસારી મહાનગરપાલિકાની વાસ્તવિક સ્થિતિ સામે આવી છે। મિથિલા નગરી વિસ્તારમાં જીયુડીસી હેઠળ કરોડો રૂપિયાના ખર્ચે કરવામાં આવેલા ડ્રેનેજના તકલાદી કામની પોલ પણ ખુલી ગઈ છે। મુખ્ય માર્ગ પર અંદાજે 8 થી 10 ફૂટ ઊંડો ભયાનક ભૂવો પડતા જ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, અને રહેણાંક વિસ્તારના આ મુખ્ય રસ્તા પર પડેલા ભૂવાને કારણે કોઈ પણ સમયે મોટા અકસ્માતની આશંકા સેવાઈ રહી છે। વાહન ચાલકો અને રાત્રિના સમય પસાર થતા રાહદારીઓ માટે આ ભૂવો જીવલેણ સાબિત થઈ શકે તેમ છે। નવસારી મહાનગરપાલિકાનું 1200 કરોડનું મસમોટું બજેટ હોવા છતાં પ્રી મોન્સૂન કામગીરીમાં ગંભીર બેદરકારી સામે આવી છે, અને વીટીવી ન્યૂઝના અહેવાલ પછી તંત્ર સફાળું જાગ્યું છે। અહેવાલની અસર પછી તાબડતોડ સ્થળ પર રિપેરિંગ કામ શરૂ થઈ ગયું છે। કોન્ટ્રાક્ટર જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલું હતું 6 મહિનાથી ગટરની કામગીરી ચાલુ હતી, પછી 2 મહિના કર્યા અને 2 મહિના પછી બંધ કરવા દેવામાં આવી। વારંવાર રજૂઆત કરીને અહીંયા એક્ઝેક્ટ મનતોડું હતું, વારંવાર રજૂઆત કરીને આ લખાવવામાં આવ્યું, પણ ત્યારે એવો જવાબ આપે કે ડામર પૂરું થઈ ગયું છે એટલે આ કામ કરવામાં આવ્યું નથી। ત્યારે મારે એવું કહેવું છે કે કોન્ટ્રાક્ટ આપો ત્યારે કેટલા મહિનામાં આ કામ પૂર્ણ થશે તેના માટેના પણ એક કોન્ટ્રાક્ટ સાઇન કરો, અને તે સમય મર્યાદામાં જો કામ નહીં થાય તો કોન્ટ્રાક્ટરને પણ દંડ થવો જોઈએ અને સસ્પેન્ડ કરવામાં આવવું જોઈએ। આ ગલી મેઇન રોડ બરાબર બન્યું નથી, બરાબર ઉપર આ ડામર આપીને ચપકાવી દીધું, નીચે ખાલી જગ્યા છે એટલે બેસી જાય બધું। એટલે એ લોકો એમ કે બજેટમાં નથી, આ ગલી બજેટમાં નથી, આ ગલી બજેટમાં નથી। ભાઈ મિથિલા નગરીમાં 12-13 ગલી છે, તો 12-13 લાખ તો લાખો, કરોડ નહીં લાખો તો લાખો તો જ મિથિલા નગરી બને ને। આ મિથિલા નગરીને મત નથી લેતા। આજે વર્ષોથી એટલું રોડ સારું, જૂના રોડ તો સારું હતું, પણ તોડીને આ ખરાબ કર્યું। 2025 જાન્યુઆરીમાં જયારે થઈ એના પછી જીયુડીએમના જે કામો હતા, જે મેજર આપણે કામો લીધેલા છે વોટર અને ડ્રેનેજના, તો એ કામો જે છે હજી પૂર્ણ નથી થયા। એટલે અત્યારે ચાલુ વરસાદના કારણે આપણે એ કામ અત્યારે હોલ્ડ પર મૂકી દીધા છે, અને અત્યારે ટેમ્પરરી એના પર જીએસબી આપણે લગાવી દીધું છે। એટલે અત્યારે આ વર્ષમાં થોડી તકલીફ પડશે, કારણ કે અમુક વોટરની જયારે આવે ત્યારે સેટલમેન્ટ પણ થતું હોય છે। સોઇલનો એક નેચર છે કેમિકલ કમ્પોઝિશન, કે એના કારણે વોટરની સાથે એક્સપેન્શન અને કોન્ટ્રાક્શન એના કારણે સેટલમેન્ટ થતું હોય છે, ને એના કારણે અમુક જગ્યાએ ભાગ દબાતા હોય છે, અને એ આ વર્ષે થયું છે। પણ આપણે એ જેવું વરસાદ પૂરો થશે એટલે આપણા પૂરા જે અધૂરા કામો છે આપણે સંપૂર્ણ